ગુડ મોર્નિંગ દોસ્તો. તો ચલો પાછા આપણે આજે એક નવા કેમ્પિંગમાં. પાર્કનું નામ છે પાઇનરી પ્રોવિન્શિયલ પાર્ક, જે અહીંયાથી ઓલમોસ્ટ 3 કલાક જેટલો દૂર છે. 250 કિલોમીટર ઉપર ડિસ્ટન્સ છે. તો આ વખત તો પાર્ક બહુ દૂર છે અને વેધર અત્યારે સારું છે. 9-10 ડિગ્રી જેટલું તાપમાન છે અને રાત્રે 0-1 સુધી જવાનું છે. એટલે લાસ્ટ વાર પપ્પાને એકવાર લઈ જાઉં છું આ કેમ્પિંગમાં. તો પપ્પા પણ સાથે છે આ કેમ્પિંગમાં. તો ચલો સામાન પેક કરી દઈએ. વધારે લાકડા લઈ લઈએ આ વખતે. હું મિત્રો ગાડીમાં સુઈ જશે આજે, પપ્પા ટેન્ટમાં. તમારે નથી આવવું? હવે રાત્રે એમ હતું કે બહુ એજેક્સમાં ઠંડી છે ને આજે તડકો જોઈને ખોટ ગઈ મારે. હવે ઓલ ધ બેસ્ટ ફાધર અને સનને. કરો જલસા. નેક્સ્ટ ટાઈમ પાકું બરફમાં. ઓકે, હાલો ત્યાં. બાય બાય. લેટ્સ ગો. બાજુના પાછા બીજા નંબરે છે ને. ખુલ્લું છે કા? આ જો સફરજન. હા, સફરજન ભાઈ, સફરજન છે આ તો. ખાટું છે. ખાટું બહુ. અહીંયા જગ્યા ફ્લેટ છે. પાંદડા માટે નાખી દે એટલામાં. ચલો તો રેન ફ્લાયને ટેન્ટ નાખીએ હવે. આને આમાં ટેકે. ટોપી પહેરવી પડે એમ થઈ ગયું. ચલો મિત્રો, ટેન્ટ છે કમ્પ્લીટ. હાંજ થઈ છે તો થોડોક નાસ્તા પાણી માટે ચા બનાવીએ આપણે. ધીરે ધીરે. 3 વાગો આવ્યો છે. ચાનો ટાઈમ થયો છે. ચા ને નાસ્તો થોડો કરી લઈએ ને.
મિનિટ થઈ જાય ઠરી ગઈ એમ. ચલો નાસ્તા પાણી પતી ગયું છે તો ટેન્ટ અત્યારે પહેલાં સેટઅપ કરી નાખું અંદર. સ્લીપિંગ બેડ ને મિત્રો સ્લીપિંગ બેગ ઓઢાડી દીધી છે કમ્પ્લીટ. બેહો તો હવે ઘડીક ખુરશી ઉપર. એક લાવો કે બે હો ટાઈટ લાગે. ટાયર લાગે એટલે ત્યારે થોડીક તો લાગે જ ને મારે. કેવી છે જગ્યા? જગ્યા જમાટવાળી, એમાં કાંઈ ઘટે નહીં. અહીંયા હજી લોકેશન તો આપણે જે પહેલાં કર્યું છે કેમ્પિંગ એ ટાઈપનું ફર્સ્ટ ક્લાસ. અને આ વખતે શું છે આજુબાજુમાં થોડીક જગ્યા વધારે ખાલી લાગે છે. ઠંડી પડે એટલે ન આવે માણસો. ઠંડી પડે ને થોડુંક દૂર પડે એવું થાય ને. આઘું છે આ તો. આપણે કેટલું આવ્યા? 260 કિલોમીટર. 260 ઉપર. રિટર્ન જવું છે 500 થઈ જાય. 500 કિલોમીટર ઉપર થાય રિટર્ન થવું ત્યાં. હાલો તો સિમ્બોલ ને થર્મોમીટર લગાડી દઈએ. હા, થર્મોમીટર સિમ્બોલ લગાવી દઈએ. ડેરિંગ ડ્રીમ. દસ ડિગ્રી જેટલું ટેમ્પરેચર છે મિત્રો અત્યારે. હાલો તો હવે આમ આટો મારીએ અને પાણી ભરી આવીએ. હાલો ત્યારે. હા, ખિસકોલીની સાઈઝ મોટી કાળી અને બીજી મેં આપણે ફૂડ બેજની આગળ આપણા કલરની પણ થોડીક કલર અલગ પણ મોટી તો ખરી જ બહુ એવી જોઈતી. આ મિત્રો પેલા કોટેજ છે, મેં તમને લાસ્ટ ટાઈમ બતાવ્યા હતા. તો આમાં કોઈ નથી તો હું બહારથી તમને દેખાડું. આ ટાઈપના કોટેજ હોય છે. અહીંયા ખાવાનું બનાવવા માટે બાર્બીક્યુ પણ આપે છે આ લોકો. અહીંયા હીટર છે એટલે અંદર ગરમ રહે. એટલે રેમ્પ અને પગથિયા બે વાળી એન્ટ્રી છે અહીંયાથી જવાનું. આ રીતનું આખું હોય છે. અત્યારે અંધારું થઈ ગયું છે તો અંદર દેખાશે નહીં, પછી ક્યારેક બતાવીશ તમને. અહીંયા લોકો આવેલા છે મિત્રો બાજુમાં. ખિસકોલી કંઈક નાસ્તો કરે છે. પાણીનું આવી ગયું છે, પાણી ભરલી કદાચ તો આવતું હશે. અહીંયા તો આવે છે. હાલો અહીંયા પાણીની વ્યવસ્થા સારી છે તો પાણી લઈ લીધું છે અમે. તો ચલો હવે જઈએ સાઈડ બાજુ. ચલો મિત્રો પાણી ભરીને આવી ગયા છીએ. તો હવે ચૂલો કરીએ ને વાળુનું કંઈક કરવી અમે. આ વખતે પાછો આજે ભીંડો જ બનાવવાનો છે. ભીંડામાં મજા આવે. ભાખરી અને ભીંડો, દહીં અને દહીં. અમારે બીજા શાકનો પ્રોગ્રામ કરવો પણ મહેક બાપુને અમારે ભરેલ ભીંડો જ મારો ભાવે, સમજ્યા? ચકાચક. ભરેલ ભીંડો ને ભાખરી બનાવી. હવે અહીંયા થોડું ખોખું બળતણ પડ્યું છે તો આ લઈ લઈ.
રાત્રે મોટો ભઠ્ઠો કરવો હોય તો કામ લાગે, કારણ કે ઠંડી પડવાની છે. લગભગ 0 સુધી વ્યૂ જવું કે છે મહેશભાઈ? 0. પેલા મિત્રો ભાખરી અને ભીંડો રેડી કરી નાખીએ. ઘડીક વારમાં લાકડા જલ્દી બળવા મળશે એટલે આપણે પેલા સામાન રેડી કરીને પછી આગ લગાડી. બરફમાંથી ઓલા ફ્રોઝનમાંથી લોટ કાઢતા હોય ને એ પ્રમાણે જેવું. આજે વેલણ જ્યારે ભૂરાઈ ગયું છે તો જે એમ રોટલા થાબડીને બનાવે એ પ્રમાણે ભાખરી કરવી છે. વેલણ ભૂલાઈ ગયું આજે. વેલણ ભૂલાઈ ગયું. બાકી બધું આવી ગયું. બાકી બધી જ વસ્તુ આવી ગઈ છે અને આ બનશે ત્યારે ખબર નહીં પડે કે વેલણથી વણી શકે ખાધી. વેલણ વગર કમ્પ્લેન કરી નાખી તમે તો. આમાં તો બધું અહીંયા સેટઅપ કરવું હું. આજુબાજુ લાકડા એટલા બધા પડ્યા હતા ને મિત્રો, આપણા લાકડા વાપરવાની જરૂર નથી પડવાની. હાલો મિત્રો, ભાખરી અને ભીંડાનું શાક થઈ ગયું છે રેડી. વગર વેણે હાકી દીધા. વગર વેણે કમ્પ્લીટ. શિયાળામાં તાપણાની બાજુમાં એક ઓલું ટેબલ આવે ને, એ રાખીને ત્યાં જમી લેવાનું એટલે ઠંડુ ન થાય. બાકી 2 મિનિટમાં તો બધું એ ટાઈમ જ થાય ને. ગરમ રહે અને ખાવાની મજા આવે. એટલે શિયાળામાં એવું કરવું પડશે. હાલો તો ઘડીક તાપણું કરવી. કેટલા વાગ્યા હજી ખબર? 6:45. બસ ને. ચલો મિત્રો, તો 1 કલાક સુધી તાપણું કર્યું છે. અત્યારે 6 ડિગ્રી તાપમાન છે અને રાત્રે -1 સુધી જવાનું છે એવું મેં જોયું હમણાં મોબાઈલમાં. સ્લીપિંગ બેગ ને બ્લેન્કેટ ને એવું છે એટલે નહીં વાંધો આવે. પપ્પા ટેન્ટમાં સુવાના છે ને હું ગાડીમાં. ટેમ્પરેચર અત્યારે 4 જેવું બતાવે છે મિત્રો. ટેન્ટમાં તમે હથોડીને ચાકુ લેતા હતા, રાખશો સાઈડમાં. ઓકે હાલો, ગુડ નાઇટ. સવારે 8 વાગે મળીએ. હા ચલો, આ બેગને મૂકી દઈએ આપણે અંદર. ચલો મિત્રો, તો હું જવા દઉં હવે ગાડીમાં. ચલો મિત્રો, તો હું હવે સૂઈ જાઉં અને મળ્યા કાલ સવારે. ગુડ નાઇટ.